ગુજરાતનું સુરત જે ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીનો ગઢ ગણાય છે, ત્યાં ગઈકાલે જે ઘટના બની, એક 12 વર્ષીય સગીરા સાથે છેડતીની ઘટના બની, ત્યારબાદથી આખું સુરત જાણે રસ્તા પર આવી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવે સામાન્ય રીતે કોઈ પણ મોટી ઘટના બને અને પોલીસ રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા કાઢે ત્યારે હંમેશા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસના વખાણ થતા હોય છે, પરંતુ આ વખતે આખોય દાવ ઉલટો પડી ગયો છે, કારણ કે રિકન્સ્ટ્રક્શન માટે લઈને આરોપીને જ્યારે પોલીસ નીકળી રહી હતી ત્યારે લોકો દ્વારા પોલીસને પણ ઘેરી લેવામાં આવ્યા અને ગૃહ રાજ્યમંત્રીને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સુરતમાં ગઈકાલે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક 12 વર્ષીય સગીરાની એક આધેડ પુરુષ દ્વારા છેડતી કરવામાં આવી હતી। જો કે આ મામલે કોઈ ગંભીર પગલું લે એ પહેલાં જ જે દીકરી હતી તેણે સજાગતાથી બૂમો પાડી, ચીસો પાડી અને ત્યારબાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને દીકરીને બચાવી લીધી અને આરોપીને પોલીસના હવાલે કર્યો, તેને માર મારવામાં આવ્યો। જો કે આ આખી ઘટના બાદ ખૂબ જ ચોંકાવનારું દ્રશ્ય એવું સામે આવ્યું હતું, કારણ કે સુરતનું સલથાણ પોલીસ સ્ટેશન જે છે ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરતા હતા। લોકોનું સંખ્યાબળ એટલું બધું વધી ગયું હતું કે પોલીસ સ્ટેશનમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, જાણે લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને જ્યારે ભીડ કાબૂમાં ન રહી ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। એક દીકરીને ન્યાય અપાવવા માટે લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ લોકો પર પોલીસનો જે લાઠીચાર્જ હતો તેના કારણે પોલીસની આકરી ટીકા થઈ રહી હતી। જો કે આખી ઘટના બાદ જે આરોપી ઝડપાયો તેનો મેડિકલ કરવામાં આવ્યું। મેડિકલ રિપોર્ટ બાદ પોલીસ તેનું રિકન્સ્ટ્રક્શન કરવા જઈ રહી હતી અને કદાચ જો રિકન્સ્ટ્રક્શન થયું હોત તો બિફોર આફ્ટરના વિડીયો સામે આવત, પરંતુ આ બિફોર આફ્ટરનો વિડીયો બન્યો નહીં, કારણ કે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈને જઈ રહી હતી। એ દરમિયાન લોકોએ આરોપીને જોયો, આખું ટોળું રોષે ભરાયું અને અનેક જે લોકો હતા તેમણે આખી પોલીસ વેન જે હતી તેને ઘેરી લીધી। એટલે પોલીસ જે રિકન્સ્ટ્રક્શન કરવા નીકળી હતી તે રિકન્સ્ટ્રક્શન સફળ જ ન બન્યું। પહેલાં એ વિડીયો જોઈએ જેમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે લોકો છે તે આરોપીને જોતા જ રોષે ભરાય છે અને આખી પોલીસ વાનને ઘેરી લે છે। હવે અહીં તમે આખો વિડીયો જોયો જેમાં પોલીસ વાનને લોકો દ્વારા ઘેરી લેવામાં આવી છે। ગઈકાલથી લોકોમાં જે રોષ છે એ ખૂબ જ ભભૂકી રહ્યો છે। લોકોનું એવું કહેવું છે કે આ ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો એવો વિસ્તાર છે જો ત્યાં સગીરા 12 વર્ષની દીકરીઓ સેફ ન હોય, સુરક્ષિત ન હોય તો પછી તમે કેવા ગુજરાતની વાત કરો છો। લોકો રોષે ભરાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે આખી રાત ગરબા રમાડવાની વાત કરો છો, ત્યારે અહીંયા જે દીકરીઓ છે એ સુરક્ષિત નથી, એનું શું કરવાનું? તમે ક્યારે અમને બાહેંધરી આપશો કે તમારા સુરતમાં દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત છે? લોકોનો રોષ એક બાજુ વધી રહ્યો છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને પહેલાં જે પ્રમાણે લોકોનો રોષ ભભૂકી રહ્યો છે, જે પ્રમાણે લોકો ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી
ઉપર પ્રહાર કરી રહ્યા છે, તેમના ઉપર આરોપો લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે દીકરીઓ અને મહિલાઓને સુરક્ષિત નથી રાખી શકતા. ત્યારે હવે આ આખી ઘટનાની અસર ચૂંટણીમાં કેટલી પડે છે તે જોવું રહ્યું. આખો વિડીયો સામે આવ્યા બાદ, આખી ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.